જેમાં બહુ સ્મરણ આ જ રિક્વેસ્ટ કરજો આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કે જેને 1925ની સાલથી આખા રાષ્ટ્રને સંયુક્ત રાષ્ટ્ર બનાવવાનો એક નિર્ણય લીધો હતો અને હાલમાં અત્યારના સમયમાં એ નિર્ણય એ પૂરો કરીને બતાવ્યો છે. આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના સન 1925ની સાલમાં કેશવ હેડગેવર સાહેબે કરી હતી. પણ આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ લગતી કઈ વાત નથી કરવી, પણ તેની પ્રાર્થના લગતી વાત કરવી છે. હા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક અલગથી એની પોતાની પ્રાર્થના છે. 13 પંક્તિની આ પ્રાર્થના છે તે આખી પ્રાર્થના આપણી સંસ્કૃત ભાષામાં લખવામાં આવી છે. આ પ્રાર્થનાનો ભાવ એટલો જ છે કે આપણી માતૃભૂમિ, જન્મભૂમિ અને આપણું આખું ભારત દેશ, એના ભારત માતા, આ બંનેના વંદન કરી નમી અને આ પ્રાર્થનામાં જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જેટલા પણ સ્વયંસેવકો છે એનું પોતાનું કર્તવ્ય નિષ્ઠા, રાષ્ટ્ર માટેનો પ્રેમ ભાવ આખી આ પ્રાર્થનામાં દર્શાવવામાં આવ્યો છે. આ પ્રાર્થના છે તે સન 1939ની સાલથી દરેક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આરએસએસની શાખા જ્યાં ભરાઈ છે ત્યાં ગાવામાં આવે છે. પહેલાં એવું હતું કે જ્યારે આરએસએસની સ્થાપના થઈ ત્યારે પોતાની કોઈ અલગથી પ્રાર્થના ન હતી, એટલે રાજ્ય પ્રમાણે પોતપોતાની પ્રાદેશિક ભાષામાં અલગ અલગ પ્રાર્થનાઓ ગવાતી. પણ બધાઈને થયું કે આરએસએસ સંઘ જે છે એ તો આખા ભારત માટે એક સમાન છે, તો પ્રાર્થના કેમ એની અલગ અલગ થાય? એટલે બધા આરએસએસના કાર્યકર્તાઓએ નક્કી કર્યું કે હવે આપણે એક આરએસએસની પોતાની અલગથી પ્રાર્થના બનાવી કે દરેક પ્રદેશમાં એક જ પ્રાર્થના ગવાય. એના માટે સન 1939ની સાલમાં નરહરિ નારાયણ ભીડે સાહેબે અને થોડાક બીજા કાર્યકર્તાઓએ ભેગા મળીને આ પ્રાર્થનાની રચના કરી. આખી પ્રાર્થના સંસ્કૃતમાં હતી અને આ પ્રાર્થનાની ટોટલ 13 અલગ અલગ કડીઓ હતી. ત્યારથી આખા ભારત દેશની અંદર આરએસએસની જ્યાં પણ શાખા ભરાઈ છે તે દરેક જગ્યાએ આ જ પ્રાર્થના ગવાવામાં આવે છે. હવે આ પ્રાર્થના કઈ છે? કઈ પ્રાર્થના છે કે આરએસએસ વાળા આ પ્રાર્થના ગાય છે? તો કે આ પ્રાર્થનાનો જે પહેલી કડી છે ને એમાં એનો આખો ભાવાર્થ આવી જાય છે. પહેલી કડીમાં જ તે, હા, પહેલી કડીની અંદર જ આખો ભાવાર્થ. આ પ્રાર્થનાની પહેલી પંક્તિ, નમસ્તે સદા વાત્સલ્ય માતૃભૂમિ. માતૃભૂમિને આપણે નમન કરીએ, આપણી જે મા છે એને નમન કરીએ. આ પ્રાર્થનામાં માતૃભૂમિને માતા તરીકે સંબોધાય છે, કેમ કે આપણી માતૃભૂમિ છે તે આપણી પહેલી મા છે. આ આરએસએસની જે આખી પ્રાર્થના છે ને તેમાં દરેક આરએસએસના જે કાર્યકર્તા છે ને એની 5 લાગણી ભાવ જોડાયેલા છે. 5 લાગણી ભાવ: માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ, ત્યાગ અને સમર્પણની ભાવના, ચરિત્ર અને શિસ્ત, સંગઠન શક્તિ, ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ. આ દરેક વસ્તુ જોડાયેલી છે. એનું કારણ શું છે કે જે આ આરએસએસ છે તે જ્યારે આરએસએસમાં આપણે જોડાઈ છીએ ત્યારે આપણે આપણી અંદર રહેલી 5 વસ્તુઓ છે, જે 5 શક્તિઓ છે તે આપણે આરએસએસને પ્રદાન કરી દઈએ છીએ, આપણી માતૃભૂમિને પ્રદાન કરી દઈએ છીએ કે આ તમને હું આ આપું છું. આ લોકો પોતાનું કામ નિસ્વાર્થ ભાવથી કરે છે, કંઈ સ્વાર્થ નથી આમાં. એ લોકોને આ લોકોનો એક જ સ્વાર્થ છે કે અમારી જે માતૃભૂમિ, અમારું ભારત દેશ છે એ અત્યાર કરતાંય વધારે મહાન બને. બસ આ એક જ એ લોકોનો સ્વાર્થ ભાવ છે, બીજું કાંઈ નથી. આવું સંઘનું કામ બીજું કોણ કરી શકે? કોઈ નહીં. આરએસએસ એક જ કરી શકે. આખા વિશ્વનું એકમાત્ર જેવું આ આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે કે જે 1925ની સાલથી, એટલે કે 100 વર્ષથી પણ વધારે સમયથી ચાલે છે અને આટલા વર્ષથી આપણા આખા ભારત દેશને એક સાથે જોડાઈ રાખવા માટે ખૂબ પ્રયત્ન કરે છે અને તેના પ્રયત્ન સફળ પણ છે. આ જે પ્રાર્થના છે એનો ટૂંકમાં આખો સાર આવી જાય છે પહેલી કડીમાં જ, નમસ્તે સદા વાત્સલ્ય માતૃભૂમિ. એટલે કે એનો આ એક પંક્તિનો જે ટૂંક ભાવ છે ને એ જ આખી પ્રાર્થનાનો ભાવ છે. એવું કહેવાય છે કે હે માતૃભૂમિ, અમે તને વંદન કરીએ છીએ,
મા તને મેં વંદન કરી છે. તારી સેવા માટે અમારું આખું જીવન સમર્પિત છે. અમને એવી શક્તિ, સદ્ગુણ, શિસ્ત આપ કે અમે રાષ્ટ્રને વૈભવશાળી બનાવી શકીએ, સમાજને એકબંધ કરી અને ભારતને અત્યાર કરતાં પણ વધારે મહાન બનાવીએ. આ એક જ ભાવના છે રાષ્ટ્રીય સ્વયંસેવકની, જે મેં તમને કીધી. દરેક સેવકો એક જ વિચારે છે કે આપણું જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે તે ભારતને અત્યારે જ્યાં છે એના કરતાં પણ વધારે આગળ પહોંચાડે. આજે 13 પંક્તિની આખી પ્રાર્થના છે તે આપ આપની સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આખી પ્રાર્થના છે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જ્યારે શાખા ભરાય ત્યારે આ બોલવામાં આવે છે. પ્રાર્થના ભગવાનને યાદ કરવામાં આવે છે, આપણી માતૃભૂમિને યાદ કરવામાં આવે છે. તો આવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે જેટલા પણ વાક્યો બોલી, જેટલી પણ વસ્તુઓ બોલી એટલું ઓછું છે. આવા રાષ્ટ્રીય સ્વયંસેવકના દરેક આ રાષ્ટ્રીય સેવક સંઘના દરેક સ્વયંસેવકોને મારા વંદન છે અહીંથી કે તમે આટલું સારું કામ કરો છો. ખૂબ સારી વાત છે. અને આવી રીતે જ આપણા ભારત દેશ માટે જેટલા પણ યોગદાનો આપ્યા છે તેવા આપતા રહો. અને અમારા જેવા દરેક વ્યક્તિને તમારી ઉપર ખૂબ જ ગર્વ હતો, છે અને હંમેશા રહેશે. જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે કોમેન્ટમાં એકવાર જય હિન્દ, જય ભારત અને જય જય ગરવી ગુજરાત લખવાનું પણ ન ભૂલતા. જય શ્રી કૃષ્ણ.